टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા। તેમાં તેમણે કહ્યું કે સરકારી ભરતીમાં કોઈ લાગવક ચાલતી નથી। તમારામાં શક્તિ હોય તો મહેનત કરીને મેરિટમાં નંબર લાવો। પાટણ ખાતે ઠાકોર સમાજની કન્યા લાઇબ્રેરીની ઉદ્ઘાટન કાર્યક્રમમાં જ્ઞાનીબેને સંબોધન કર્યું હતું। ત્યારે તેમણે વધુમાં કહ્યું કે સરકારી પરીક્ષા પારદર્શક રીતે લેવાતી હોય છે, તેમાં કોઈ લાગવક નથી થતી। તેમ છતાં ક્યાંક નાની મોટી સમસ્યા આવતી હોય અને પેપર ફૂટવા જેવી ઘટના બને ત્યારે તેની અસર બધા પરીક્ષાર્થીઓ પર પડતી હોય છે, એટલે તેનાથી નિરાશ થયા વગર મહેનત કરવી જોઈએ। મહત્વનું છે કે એક તરફ કોંગ્રેસ સરકારી ભરતી પર સવાલ ઉઠાવે છે, ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે સૂચક નિવેદન આપ્યું છે। કોઈ લાગવગ વાળા હોય ને સરકારી નોકરી મળે નથી એવું। તમે પોતે ભણવામાં સક્ષમ હોય, મેરિટમાં લાવવા માટેની તમારી તાકાત હોય તો એની અંદર બધી પારદર્શક પરીક્ષાઓ લેવાતી હોય છે। ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો હોય છે કે ભાઈ અમે પરીક્ષા આપવા જઈએ એ પેલા પેપર ફૂટી જાય। એ ફૂટી જાય એ આપણાને એકના માટે લાગુ નથી પડતું, એ તમામ સમાજો માટે લાગુ પડે છે।